માગોવીસ ના આવે છે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે છે ને મોર્નિંગના વાગી ગયા છે લગભગ 8 નહીં પણ પૂણા 8 જેવું થયું છે. અને હવે આજે છે ને હાવ તડકો નીકળો અને ઋત કેવી થઈ ગઈ ખબર છે કેમ માંડવી ધહાઈ ગઈ હોય ને પાથરા પડ્યા હોય ને એવી સિઝન આવી ગઈ હાવ. અને જો આજે આકાશ હાવ એટલે હાવ ચોખ્ખું થઈ ગયું. સૂરજ દાદા આવી ગયા માથે અને વાગ્યા પૂણા 8. અને જો અમારો ગેટ મસ્ત વધે છે. અને કામકાજની વાત કરીએ જો મિત્રો તો ગાયને દોઈ નાખી પાય બધું કરી બધાને અંદર ટ્રાન્સફર કરી દીધા. અને હમણાં ચાલુ છે હરાદ ચાલુ છે એટલે આજે લગભગ 4થો કે 5મો હરાજ થયો હે. અને આજે માના મામાનો હરાજ છે એટલે મા અને બાપુ જાહેનિયા જે જમાડવારનું છે એટલે અને મારે જવાનું છે પાણી વારવા કેમ કે પાણી 2 દિવસે ચાલુ છે. ગઈ રાતે જો કે મોટર બંધ હતી ને એમ કીધું પછી ધીરું જ કંઈ માંડવી સુકાતી ક્યાંય નથી એટલે દીના પાવાનું છે. એટલે અત્યારે જો બાપુ સવારમાં ગયા 6 વાગે અને એ વાઘણી આવતા રહે ને હવે હું જાય પછી માન બાપુ જાહે સંભાળીએ. અને બસ જો અત્યારે મેં ભૂકો સૂકવી નાખ્યો મેં કેમ કે આ ભૂકો છે ને સુકાઈ જાય ને તડકો જો આવો બહુ હોય ને એટલે ભૂકો હાવ કડકડિયો થઈ જાય એટલે માલને ખાવાની બહુ મજા આવે. અને માં ધોય છે રૂગણા. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણ. હાલે ને રૂગણા ધોવાનું. આજ જાઉં કાં તમારા મામાને ઘેર? હા સારું લાડવા ખાઈ આવો. હા જાઓ હાલો. અને જો આમાં મિત્રો જતા આમાં 2 ફેર દવા આવી હતી ને તો ઓટોમેટિક કરતાં હું તો જો ખડ થાય એવું ખડ થઈ પડ્યું જો તમે. હજી આપણે અહીંયા છે ને ઓલી વાવવાની છે પોપડિયું પણ પોપડી વાવવા નવરાત નથી આવતી. પોપડી ઉઈ ગઈ મલક નહીં પણ હવે એમાં કઈ નવરાત આવે ને ખબર નથી પડતી. જો કે આમ તો નવરાત જ હોય આરામમાં વહી જાય છે જે આપણે પોપડી હોય ને મલક ઉઈ ગયું હારી. હવે લાગે અહીંયા પોપી આવી જાય આમાં તો પોપડિયું ક્યાંય ટ્રાન્સફર નહીં થાય. જઈ લ્યા હું હમણાં આજુબાજુ મોન એટલે આમણું જ જોઈને ઊભી હોય. લક્ષ્મી હાલો તો જો આને ગાયને ગરવાળું પાણી પાયું હતું ને હજી લોહીનું ન્યા પડ્યું. હા મીરા હાલો તો હવે છે ને પાણીની બોટલોને ભર લઈ અને પછી જવા દે વાળીએ એટલે પછી બાપુ ઘેર આવે પછી નાહી ધોઈ અને પછી એ જવા દે સંભાળીએ. આવતા રહે પાછા 3-4 વાગે. 3-4 વાગ્યા સુધી મારે કન્ટિન્યુ પાણી વારવાનું છે. પણ હવે મોટર ચાલુ કરે ને એટલે લાઇટ રહે જ નહીં અને જે 2 વર્ષ હતું હોય ને ત્યાં લાઇટ જાય નહીં. એટલે આમાં એવું ફરીવારું હોય ને કે ખેડૂત જે મોટર ચાલુ કરે ને એટલે આખો દીરો ધોળી જ થાય. મોટર ચાલુ બંધ કરવા જવાનું છે તો સારું હાલો તો હું ફટોફટ ને પાણીની બોટલાને ભરી અને હવે હું જાવ તો હું વાળીએ પછી. હમણાં આપણે કન્ટિન્યુ સવારના પાણી વારી છે અને અત્યારે વાગવાની વાત કરીએ ને તો 12 વાગ્યા છે અને આમના સવારની કન્ટિન્યુ મોટર ચાલુ જ છે. અને હું બસ જો ઉપલે હેઠેથી હમણાં નીચે હજી પૂગ્યો હોઉં જોઈ લઈ વાવમાં કેટલાક પાણી ઉતરી ગયું કેમ કે 2 મોટર ભેગી હાલતી હતી એટલે પાણી ત્યાં છે ને બહુ પલાગર આવી ગઈ. જો પાણી ઘણું ઊંડું ઉતરી ગયું અને માંડવી પીએ બહુ જાજી ગઈ. અને જોવા દેશભક્તિ જોયું ઝંડો ફરકે એટલે પગ આમનામ છે ને કેદીનો હવે 15મી ઓગસ્ટના દિવસનો છે. આમનામ હેઠો પડી ગયો તો વચ્ચે વળી ઊભો કરી દીધો ને હવે છે ને લાગી છે ભૂખ એટલે હવે એક ક્યારો ભરાઈ જાય ને એટલે પછી ઘર ભેગું થઈ જવાનું છે કેમ કે આજે માલને મારે ઠણારી પાવાના નાખવાના છે ઘેર કોઈ છે ને એટલે અને પછી ખાવાનું વેચતા હાલશે એટલે સારું હાલો તો હવે ક્યારો જોઈ બંધ કરીને ડાયરેક્ટ ભાગી જવામાં અહીં ઘેર. હાલો મિત્રો આપણે ખાઈ પી અને હે ને આવ્યા હતા આજે લાઇટ હતી ને દુકાને આવ્યો પાવર બેંક લેવા અને ત્યાં તો હે ને શું કે પર્વતભાઈની સામે દુકાનમાં નીકળું જનાવર જબરું. જો આ દુકાનમાં જબરો ખરાબ છે. હમણાં અમે 2 જોયો અને હમણાં આવે છે હે ને પકડવાવાળા કેમ કે અંદર શું છે મોટું ડૂચો ઘણો બધો પડ્યો અને ડૂચામાંથી શું કે નીકળે નહીં આપણે છે ને અંદર મરાય નહીં એટલે હમણાં પકડવાવાળાને ફોન કર્યો હોય આવે. આ આખો કારો હરફ હે એટલે અંધારામાં ક્યાંય દેખાય નહીં. આમાં આની અંદર વયો ગયો હે આખો હાવ કારો હરફ હે દેખાય નહીં. બત્તી આવી ગયા લેવા પકડવા વાળા ભાઈ.
એ ભાઈ ને છીંધવી દઉં. જો અહીંયા હતો ભાઈ, જો આ બાજકી તરફથી આમ ગયો, આ ખોખાંગ બાજુ ગયો. હરપતા જઈડો નહીં મિત્રો, પણ ઓલી બાજુથી જો હરપની એવડી મોટી કાચરી જઈડી. હરપતા કીમણો વયો ગયો ને કઈ નક્કી ના થયું. આમ જો કવડી મોટી. આ કેટલા ફૂટનો હે? 7 ફૂટો હે કા? અવડો તા પાકો ને હરપ? ઓહો હે 8 ફૂટનો હે. દિવાલમાંથી ચડી ગયો. હવે જઈડો નહીં આવે ગધડીનું, ગોટેદા ચડ્યો. આમાં આખી એમને નીકળી જાય ઊભી કાચરી. મૂકી દઈ ગયા સાઈડમાં. હાલો મિત્રો, હે ને હરપતા 15 મિનિટની અંદર 15 મિનિટ પહેલા આમ જોયો હતો, અને તે પછી ત્યાં ક્યાંય ગધનો દેખાડો નહીં. આખી દુકાનનું સામાન બધું ફેરવી નાખ્યું. પૂણી કલાક કૂચા મળ્યા, પણ ક્યાંય ગધનો જઈડો નહીં. હરપની કાચરી મળી. જો આ 8 ફૂટની છે, 8 ફૂટ જેટલી હશે કાચરી, મોટી, અને છે તાજી. 1-2 દિનની જ ઉતારેલ, અને રહેણાંક જ નહીં હોય ને એવું લાગે છે એનું. બાકી તો આમાં કંઈ ખબર પડે નહીં. અને અત્યારે વાગ્યા 2 જેવું થઈ ગયું છે. તો હવે માલને નાખી અને ઘડીક વાર સૂઈ રહેવાનો વિચાર છે. હાલો મિત્રો, આપણે છે ને હરપ બરપતા કંઈ જઈડો નહીં, અને ઉઠીને આપણે માલનું કામ કરી પાછું કન્ટિન્યુ નાહી ધોઈ. અને હવે આપણે વિચાર છે કે મળપી દાદાને માતાજીને જઈ આવીએ. ને વાગવાની વાત કરીએ તો હવા 5 જેવું થઈ ગયું છે. એટલે આપણે આવીને પછી નિરાતે ગાય દોહું, અને બાકી બીજું કંઈ છે નહીં. એટલે નાહી ધોઈને જો તૈયાર થઈ ગયા છે. હવે આપણે મળપી દાદાને દર્શન કરી આવી નિરાતે. થોડીક વાર ટાઈમ કાઢી આવી, થોડીક વાર બેસી આવી, પછી જોઈએ કે શું કરવાનું છે એ આપણે. આવું થઈ આપણે તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો ને. હીર મારવા હે? હા કાકા, હે કીને ઘરે મૂકી જાવ? તે તાર ઘર ક્યાં? આમ પાછળ વહી જા. હે પણ તો આમણું ના હોય. હાલ મૂકી જાવ. હાલ ભાઈ, તડકાનું તો નવા ઉગણા બગડી જાય. નવા ઉગણા બગડી જાય. જો પછી મારે નવા રહે ને તાર જૂના થઈ જાય. આમાં ઘેર વહી જા. હા વહી જા. વહી જા. આમ જો, આ વિડીયામાં જો. એ હરડ તો કેમનું જાવ? માર ભેગું નથી આવવું. એની આજે છત્રી કાઢી નહીં. ડાયરેક્ટમાં ઘેર ભાગી જા. આખો દી અહીંથી વાનવાથી અહીંયા, અહીંથી વાનવાથી જવા દે. જા ભાગ. 1 2 3 ગો. આપણે દાદાના દર્શન કરીને આવી. એક બીજું કામ હતું, એ કામ પતાવી અને કમ્પ્લીટ અત્યારે ખાઈ પી લીધું છે. ને આજ તમે નક્કી કર્યું મૂકતો અત્યારે મેં માલને નાખી દઉં. બાકી પછી જો છે ને ફોન જોવામાં ચડી જાય ને ભૂલાઈ જાય ને પછી જ શું કે ઉઠીને આવું ને માલને નાખવા, એટલે શું કે માથાનો કંટાળો હોય. એ પછી ખરેખર મજા જ ના આવે જરાય. અને મૂકતો ખાઈને ડાયરેક્ટ પહેલાં છે ને માલને નાખી દઉં. અને મિત્રો જો મને આટલું મોઢું આવી ગયું છે ને, બધી એવી ચાંદીઓ પડી ને કે બધું મોઢું છે ને હોગી ગયું. હું બોલવામાં થોડીક તકલીફ પડે છે, પણ કંઈ વાંધો નહીં. લગભગ તો 2-3 દિન મટી જાય. 2 દીથી હશે ને બહુ આ બધા ચાંદી પડી ગઈ છે. અને હાલો અત્યારે વાગવાની વાત કરીએ તો 9 વાગ્યા છે. આજ થોડુંક વહેલું ખાઈ પી લીધું છે. અને હાલો હું માલને ફટોફટ નાખી દઉં, એટલે એ ખાઈ લઈએ અને એ પછી બેસી જાય. સારું, હાલો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે સવારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.